સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 16મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1371મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1022મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપની વિશે રહેલા જે કલ્યાણકારી 39 ગુણો રહ્યા છે, એ ગુણો સંતની વિશે કેવી રીતે આવે એની આપણે વાત કરતા હતા અને એ ગુણોનું વર્ણન આપણે કરી રહ્યા છીએ. છેલ્લે આપણે 25મો ગુણ ધૈર્યમ કહેતા સર્વદા અવ્યાકુળતા, એટલે આપણને આ ગુણની અંદરથી પણ જીવનની અંદર આપણને જીવતા શીખવે છે કે ક્યારેય પણ નાની મોટી બાબતોની અંદર અતિ વ્યાકુળ થઈ જવું નહીં અને હંમેશને માટે ધીરજ રાખવી, કારણ કે એનાથી જ આપણા જીવનની અંદર આપણને આત્માની અંદર પરમ શાંતિ રહેશે. જેના માટે 2 દિવસ પહેલા આપણે આ અંગેની ચર્ચા કરી હતી. તો ભગવાન સ્વામિનારાયણને વિશે પણ એવો ધીરજતાનો ગુણ છે, પણ તેમ છતાંય જ્યારે ભગવાનના ભક્તને કંઈક નાનું મોટું દુઃખ આવે ત્યારે અતિ આકળા થઈ જાય. અને કેમ કરીને ભક્તના જીવનની અંદર આર્થિક પાસું નબળું છે અથવા તો અન્ન ધન અને વસ્ત્રની જરૂર પડી હોય તો આપવા માટે પણ અતિ ઉતાવળા થાય, એ ભગવાનના ભક્ત માટે થઈને. અને એટલે જ મહારાજે પોતે બ્રહ્માનંદ સ્વામી પાસે માગી લીધું કે ભગવાનનું ભજન કરનાર ભક્તના ભાગ્યની અંદર જો રામપત્ર લઈને માગી ખાવાનું લખ્યું હોય તો એને માગી ખાવાનું ભાગ્ય ન આવે, પણ એને બદલે અમે માગી ખાશું, પણ એ પોતે અન્ને કરીને ક્યારેય પણ દુઃખી ન થાય. અને બીજું વરદાન માગ્યું કે એ ભક્તને ભાગ્યની અંદર એકાદ વીંછીનું દુઃખ લખ્યું હોય તો એ ભગવાનનું ભજન કરનાર ભક્તને દુઃખ ન આવે, પણ અમને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછીનું દુઃખ થવું હોય તો ભલે થાય. એટલે 2 વરદાનની અંદર ભગવાનના ભક્ત માટે થઈને માગણી કરી લીધી. છતાંય પણ ભગવાન સ્વામિનારાયણને વિશે ધીરજતા તો એટલી બધી છે કે જે કોઈ કલ્પનામાં ન કરી શકે. પણ ભગવાનના ભક્તને જ્યારે આવું દુઃખ આવે ત્યારે પોતે અતિ આકળા થઈ જાય અને કેમ કરીને એના દુઃખનું નિવારણ કરું, કેમ કરીને એની રક્ષા કરું, એવો સ્વભાવ ભગવાન સ્વામિનારાયણનો હતો. એટલે એવો જ ગુણ આપણા વર્તમાન સંદર્ભની અંદર જોઈએ તો ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર પણ આપણને અનુભવાય છે. અને એટલા જ માટે થઈને
આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર કેટલા પ્રસંગો એવા બન્યા કે જેની અંદર પોતે સ્થિર રહ્યા, અતિ આકુળ વ્યાકુળ ન રહ્યા, ન થયા ને ધીરજ રાખી. જેમ આપણે જાણીએ છીએ કે ગાંધીનગરની અંદર બે લબરમુચિયા આતંકવાદીએ આતંક મચાવ્યો અને જેવો જ પહેલો જ ફોન સ્વામીશ્રી ઉપર ગાંધીનગરથી આવ્યો કે આપણા અક્ષરધામને વિશે બે આતંકવાદીઓ ઘૂસી ગયા છે અને એણે ગ્રેનાટ બોમ્બ વડે કરીને ઘણા બધાને ત્યાં આગળ કહેવાય છે કે મૃત્યુ પમાડી દીધા છે. આવી જ્યારે વાત આવી ત્યારે સ્વામીશ્રી તો પોતે સંસ્થાની મિટિંગ માટે રહીને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને સંતોની સાથે બેઠેલા અને તે વખતના સમયની અંદર સ્વામીશ્રીએ બધું જ આટોપીને તરત જ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવાનું શરૂ કર્યું અને ધૂન કરી અને ધૂન કર્યા પછી સ્વામીશ્રી પોતે અતિ સ્થિર અને ધીર હતા. આ યોગીજી મહારાજના સંકલ્પનું અક્ષરધામ, યોગીજી મહારાજના આશીર્વાદ અને પ્રમુખ સ્વામી મહારાજના અથાગ પ્રયત્નનું અક્ષરધામ, સમગ્ર વિશ્વની અંદર અક્ષરધામની નામના બનેલી એવું ગાંધીનગરનું અતિ સોહામણું ભગવાનનું આવું દિવ્ય ધામ અને એને વિશે જ્યારે આવું થાય ત્યારે આમ સામાન્ય રીતે દરેક વ્યક્તિ આકુળ વ્યાકુળ બની જાય. પોતાના શરીરની અંદર રહેલા એ ખૂનની અંદર પણ સુરવીરતાના બિંદુ બહાર આવવા માંડે અને આપણે એને ઈંટનો જવાબ આપણે પથ્થરથી આપો, આવી પ્રકારનો વિચાર માણસ માત્રને આવી જાય. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક બાજુ દર્શનાર્થીઓ આવેલા લગભગ 30-32 જણાના જ્યારે ઢીમ ઢળી ગયેલા હતા ત્યારે એના દુઃખને પણ સ્વામીશ્રી પોતે પોતાના અંતરની અંદર એ દુઃખ બાબતે પોતે દુઃખિત હતા જ. તો પણ એમણે અતિ આકુળ વ્યાકુળ બનીને કોઈ પણ પ્રકારનો સામે જવાબ આપવો એવું નહીં, પણ શાંતિને ધીરજ માટેની પ્રમુખ સ્વામી મહારાજે અપીલ કરી. ઘણા બધા હિન્દુ સંગઠનની અંદર રહેનારા લોકોના વારંવાર સ્વામીશ્રી ઉપર અને અમદાવાદ મધ્યસ્થ કાર્યાલય ઉપર ફોન આવ્યા છે કે સ્વામીજી આ તો અક્ષરધામ ઉપર જે હુમલો થયો એ તો આપણી હિન્દુ સંસ્કૃતિ ઉપર હુમલો થયો છે, માટે ભલે અમે ગમે તે ઈષ્ટદેવને માનતા હોઈએ પણ તમે કહો, અમે તમારી સાથે છીએ. અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ અતિ ધીરજતા રાખીને કહ્યું કે આપણે એની સામે કોઈ જવાબ આપવો નથી, પણ તમે તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરો કે જે લોકોનું અહીંયા આગળ આ પ્રમાણે મૃત્યુ થયું છે એના આત્માને પરમ શાંતિ મળે અને સાથે સાથે જે લોકો ઘવાયેલા છે એ લોકોને જલ્દી સારું થઈ જાય અને સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર સંપૂર્ણ શાંતિનો માહોલ જળવાઈ રહે એ માટે તમે પ્રાર્થના કરજો. આ પ્રકારે દરેક સંગઠનોને પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાની અમૃતવાણી દ્વારા સમજાવતા અને વાત કરતા. તો આપણને ખ્યાલ આવે કે માણસને એક ગાળ આપે ને તો સામે માણસ એનો જવાબની અંદર અભદ્ર ટિપ્પણી કરીને 2 ગાળ ડબલ કરીને સામે આપવાની પ્રકૃતિ મનુષ્ય માત્રના અંતરની અંદર પડેલી હોય છે. જ્યારે એને બદલે પ્રમુખ સ્વામી મહારાજ દરેકને સાથે રાખીને અને ગુજરાતની અંદર કાયદો ને વ્યવસ્થા સંપૂર્ણ રીતે જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારનો ઉહાપો ન થાય એના માટે આપણે પ્રાર્થના કરવી. આપણે જાણીએ છીએ કે રાત આખી ઓપરેશન ચાલ્યું. સવારના પહોરમાં જ્યારે ઓપરેશન સંપૂર્ણ થયું અને તે વખતે સ્વામીશ્રીને સમાચાર મળ્યા કે આ પ્રમાણે 2 લબરમુચિયા આતંકવાદીઓને દિલ્હીથી મોકલેલા કમાન્ડોઝે પોતે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યું છે
અને પછી સ્વામીશ્રી પોતે દરેક મંદિરના સંતોને પણ કહી દીધેલું કે આપણે બીજો કોઈ વિચાર કરવાનો નહીં, પણ આપણે ભગવાનની સમક્ષ બેસીને ભગવાનની ધૂન કરવી. આ ખરેખર બહુ અદ્ભુત ગુણ છે ધૈર્યતાનો, કે સત્પુરુષને વિશે આપણને આમ નિતરતો દેખાય. આમ સ્વામીશ્રીની પોતાની ચપળતા જોવા જાઓ તો એમની ચાલની સાથે કોઈ ચાલી ન શકે, અને એમના બૂટની અંદર કોઈનો પગ ન પડી શકે, એટલા જેને કહેવાય ને કે ખૂબ પ્રમાણિકપણે હોશિયાર, પણ આવા સમયની અંદર પોતે સંપૂર્ણપણે ધીરજ રાખે. આ એક ધીરજતાના ગુણના કારણે કરીને આખા ગુજરાતની અંદર શાંતિ પ્રસરી ગઈ. અને થોડાક દિવસો પછી અમદાવાદની અંદર મુસ્લિમ સંગઠનોના મુખ્યમાં જે માણસો હતા એ બધા જ મળીને પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને કહ્યું કે સ્વામીજી, આપના જેને કહેવાય અંતરની અંદરથી નીકળેલા ઉદ્ગારો અને આપે જે છાપાની અંદર અપીલ આપી, એના કારણે કરીને ગુજરાત અને ભારતની અંદર શાંતિ રહી છે. જો આપ થોડું ઘણું કંઈ બીજું બોલ્યા હોત ને તો અત્યારે અશાંતિ છવાઈ ગઈ હોત. એટલે અમે પણ દુઃખી છીએ કે અમારી જ્ઞાતિની અંદરથી આ પ્રમાણે આવીને આતંકવાદ એણે કર્યો, પણ એની સાથે સાથે આપની આવી અપીલ વડે કરીને અમે શાંતિનો અનુભવ કરીએ છીએ, તો આપનો જેટલો માનીએ તેટલો આભાર ઓછો છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે વ્યક્તિના જીવનની અંદર ભલે સંજોગ જ્યારે જેવો આવીને ઊભો રહે ત્યારે તે પ્રમાણે સંજોગની અંદર એ સ્થિરતાને ધીરતા રાખવાનું કારણ એ સત્પુરુષનો આગવો ગુણ છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે જે પ્રમુખ સ્વામી મહારાજે પોતે યોગી બાપાના સંકલ્પના કારણે કરીને દિલ્હીની અંદર અક્ષરધામની રચના કરી, અને રચના કર્યા પછી અદ્ભુત આપણે જાણીએ એ પ્રમાણે પ્રતિષ્ઠાના દિવસો નજીક આવ્યા, અને એવા સમયની અંદર સ્વામીશ્રી પોતે અક્ષરધામની અંદર બધું જ બનેલા કાર્યનું નિરીક્ષણ કરતા હતા. અને તે વખતના સમયની અંદર થોડો ઘણો હિમાચલ પ્રદેશની અંદર ધરતીકંપ તો આવેલો, અને એની અસર આ દિલ્હી સુધી પહોંચી હશે. એટલે અક્ષરધામ થોડુંક આમ હલનચલન કરવા લાગ્યું. ધરતીકંપના કારણે કરીને મારા જેવા બીકણિયા હોય ને એ તો કે કદાચ પડે તો, એટલે એમ કરીને નીચે દોડીને જતા રહ્યા. સ્વામીશ્રી તો પોતે સ્થિર હતા, પણ છતાંય સંતોની વિનંતીને લઈને સ્વામીશ્રી પણ નીચે પધાર્યા, અને તે વખતે લેશ માત્ર મનની અંદર કોઈ પણ પ્રકારનો આકોળ વ્યાકોળ નહીં. સ્વામીને પૂછ્યું કે બાપા, આટલા બધા સ્થિર તમે ધીર છો, એનું કારણ? તો કીધું ભગવાનની ઈચ્છા હોય એમ થાય છે. ભગવાન બિરાજમાન થયા છે અને થવાના છે, એટલા માટે થઈને ભગવાને જોયું કે આ અક્ષરધામ હજારો વર્ષ પર્યંત એને કંઈ થાય એમ નથી ને, એટલે થોડુંક હલાવી જોયું. એ ભગવાનની મરજીની વાત છે. તો જો આવી પ્રકારનું ધીરજતાનો ગુણ એ સ્વામીશ્રીના જીવનની અંદર આપણને અનુભવાયો. ખૂબ દબદબાપૂર્વક અક્ષરધામનું ઉદ્ઘાટન થયું. અસંભવ કાર્ય થયું કહેવાય, જે એક જ સ્ટેજ ઉપર કદી પણ ન બને. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા, લેફ્ટનન્ટ ગવર્નર, આ બધા જ એક સ્ટેજ ઉપર આવીને બેઠા હોય એવો ભારતના ઇતિહાસની અંદર પહેલામાં પહેલો આ પ્રસંગ હશે. પણ એનું કારણ કે પ્રમુખ સ્વામી મહારાજની વિશ્વ કલ્યાણની શાંતિની આ ભાવનાના કારણે કરીને અક્ષરધામના ઉદ્ઘાટનની અંદર આ પ્રમાણે બધા જ સાથે મળીને બેઠેલા. એ અક્ષરધામનું ઉદ્ઘાટન થયા પછી થોડાક વર્ષો વિત્યારે એમાં સંજોગો વસાત કારણે કંઈક બન્યું હશે, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે કરીને જે ત્યાં આગળ ધીમે ધીમે આગે પોતે ત્યાં આગળ પોતાનો પ્રચંડ
જેને કહેવાય ને કે પ્રતાપ દેખાડ્યો અને ખબર પડી એટલે તાત્કાલિક બધું જ ત્યાં આગળ એને ઓલવી નાખવામાં તો આવ્યું. પરંતુ તે વખતે સ્વામીશ્રી સવારે ઉઠ્યા ને ત્યારે ખબર પડી કે આવું થયું છે. ત્યારે તે વખતે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તો સાબરકાંઠામાં હતા, ત્યાંથી અમદાવાદ આવ્યા, અમદાવાદથી દિલ્હી ગયા અને દિલ્હી ગયા પછી બધું નિરીક્ષણ કર્યા પછી સ્વામીશ્રીને રિપોર્ટ આપ્યો. એટલે તરત જ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હવે જે ભગવાનની ઈચ્છાથી જે થઈ ગયું, હવે એની બહુ ચિંતા ન કરશો. કારણ કે જેમણે રાત દિવસ જોયા વગર ઈશ્વરચરણ સ્વામી અને એમના સાથી ગ્રુપના સંતોએ અદ્ભુત મહેનત કરેલી અને એના કારણે કરીને આટલી અદ્ભુત રચના થયેલી, એમાં આવું એક નાનું એવું વિઘ્ન આવ્યું તો સ્વાભાવિક રીતે લાગે. પણ સ્વામીશ્રીએ કહ્યું કે હવે જે થયું તે ભલે થયું, પણ હવે આપણે શું હવે કરવાનું છે? કહેતા કે એને હવે કેવી રીતે આપણે નવું કરી શકીએ એમ છીએ એનો વિચાર કરો. ત્યારે આપણને ખ્યાલ આવે કે આટલા મોટા કરોડો રૂપિયાના અક્ષરધામના અંદર એક આવું નાનું એવું વિઘ્ન આવ્યું ને વિઘ્નના કારણે કરીને અસંભવ વસ્તુ બની. તો પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાના જીવનની અંદર સંપૂર્ણ સ્થિર અને ધીર છે. સ્વામીશ્રીએ તે વખતે પણ પ્રાર્થના તો કરી, પણ હવે આપણે શું કરી શકીએ એમ છીએ નવું, એનો વિચાર કરી અને એ પ્રમાણે જ્યારે એમને બધાને મિટિંગ કરીને આગળ વધ્યા અને અદ્ભુત જે ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના અક્ષરધામને વિશે પોતાના સોનાના સિંહાસનની અંદર જે બિરાજમાન છે એવી પ્રકારની અદ્ભુત મૂર્તિ અને ગુરુ પરંપરાની મૂર્તિ અને આખું ગર્ભગૃહ એવું સરસ મજાનું સંતોને વિચાર આવ્યો અને એટલું બધું ઝડપથી બનાવવામાં આવ્યું કે પહેલા હતું એના કરતાં પણ અનંત ઘણું સારું થયું. એમ પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા અને કે આપણે અત્યારે હવે મહારાજ જેવા અક્ષરધામમાં બિરાજમાન છે ને એવા જ અહીંયા પણ બિરાજમાન છે. તો આવા સંજોગ જ્યારે આવે છે ત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશને માટે એ ધીરજ રાખે છે. લેશ માત્ર ઉતાવળીઓ કોઈ નિર્ણય ક્યારેય કરતા નથી. આપણે જાણીએ એ પ્રમાણે 1974ની અંદર જ્યારે આફ્રિકાની અંદર ગયા ને એ જ પ્લેનની અંદર પાછા આવ્યા, એના પાછળ કોઈક વ્યક્તિએ પોતે પોતાની કળા અજમાવી છે. હવે આમ જોવા જઈએ તો સત્પુરુષ તરીકે અંતર્યામી છે પોતે, એટલે બધું જાણતા તો હોય કે આનું અંદર આ અમારું ઉતરવું નહીં અને પાછા વાવવું એ બધી પ્રકારનું ષડયંત્ર જેણે કર્યું છે તો એને આપણે બરાબરનો પાઠ ભણાવવો પડે એવો લેશ માત્ર વિચાર નહીં. અને એ વખતના સમયની અંદર જ્યારે કહેવામાં આવ્યું કે પ્રમુખ સ્વામીને એકલાને પહેલા કહે છે કે ઉતરવાનું નથી, બાકી બધા આવી શકે, તો સ્વામી એટલા બધા સહજ કે સ્વામી કે એક સાધુ મારી જોડમાં રોકાઈ જાઓ, બાકી બધા તમે જાઓ અને ત્યાં આગળ હરિભક્તોએ જે કાર્યક્રમો કર્યા હોય એની અંદર તમે બધા કથા વાર્તાનો લાભ આપો. અને ત્યાં તો એટલામાં બીજો ઓર્ડર આવ્યો કે ભાઈ પ્રમુખ સ્વામી એન પાર્ટી કોઈએ જવાનું નથી. તો પણ પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર એમણે પોતે પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને અખંડ ધારણ કરીને રાખ્યા છે, એટલે પોતે સ્થિર રહ્યા અને ધીર રહ્યા. અને પાછા મુંબઈ આવ્યા તો પણ એમને મનની અંદર લેશ માત્ર ઉકળાટ નહીં કે આપણને લોકો શું કહેશે. કારણ કે જુદા જુદા મંદિરોની અંદર છેલ્લે વિદાય લઈ અને મુંબઈથી પણ ભવ્ય વિદાય લઈને નીકળેલા અને એની કોઈ ચિંતા એમણે ન કરી અને મુંબઈની અંદર આવીને આપતકાળે સમજણ કળાય છે એના ઉપર અદ્ભુત નિરૂપણ કરીને એટલો બધો આનંદ કરાયો કે જે જોડે ગયેલા સંતો હતા એ સંતોને પણ અંતરની અંદર જે કંઈ નાનું મોટું દુઃખ દેખાતું હતું એને વિસરાવી દીધું. તો જો આવી ધીરજતા હોય છે એટલે એના કારણે કરીને સત્પુરુષના આ ગુણ એ ભગવાન સ્વામિનારાયણના જેવો જ ગુણ, એમાં બે મત નહીં. એટલે આપણે ત્યાં આગળ આવા ગુણાતીત પુરુષોના જીવનની અંદર
કેટલું બધું જબરજસ્ત આપણને એમના દ્વારા જાણવા મળે છે. 1981ની અંદર જ્યારે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો અને એના દિવસોની અંદર જ જબરજસ્ત અમદાવાદની અંદર અનામતની ધમાલ શરૂ થયેલી. અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજની સમક્ષ બધી સંસ્થાના સંતોને કમિટીની મિટિંગ બેઠેલી અને ત્યારે વિચાર કર્યો કે હવે આટલી બધી આ ધમાલની અંદર આપણે શું કરશું. આપણી સંપ્રદાયની અંદર આટલો લાંબો આટલા બધા દિવસોનો આટલા મોટા પટાંગણની અંદર આવો પહેલો ઉત્સવ હતો. હવે એમાં કદાચ આટલું બધું કર્યું અને છતાંય કોઈ માણસો ન આવે. સ્વાભાવિક છે કે અનામતની ધમાલના કારણે કરીને શહેરની અંદર રહેતા લોકોને આવતા બીક લાગે તો આપણું આ કરેલું બધું વ્યર્થ જાય ને. એ પ્રકારે બધાએ પોતપોતાનું મંતવ્ય આપતા હશે, પણ સ્વામીએ કહ્યું કે તમે કોઈ ચિંતા કરો નહીં. આ મહારાજનો ઉત્સવ છે અને મહારાજ પોતે રક્ષા કરશે. અને આપણે જોયું કે અમદાવાદની અંદર દિલ્હી દરવાજાથી અંદરના ભાગની અંદર ગમે ત્યારે છમકલું થયા વગર રહે નહીં અને ટપોટપ દુકાનો બંધ થઈ જાય, કર્ફ્યુ લાદી દેવામાં આવે. એવા સંજોગો બનતા હતા છતાં પણ રોજનું લાખ માણસ આ પ્રમાણે સ્વામિનારાયણ નગરની અંદર આવે, ગામડાઓમાંથી આવે, શહેરમાંથી આવે અને આપણા સત્સંગ સમુદાયની અંદરથી પણ અને દેશ અને પરદેશની અંદરથી પણ બહુ જ મોટી સંખ્યાની અંદર આ પ્રમાણે દર્શનાર્થીઓ સ્વામિનારાયણ નગરની અંદર વધારેલા. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજની પોતાની કેટલી ધીરજતા. નહીતર કોઈક ચમકલું થાય ને તો પણ આપણે આપણા જીવનની અંદર લેશ માત્ર શંકા રાખ્યા વગર આપણે બી જઈએ કે મારું કદાચ આવીને ત્યાં કંઈક આવું એકાદું ડૂંભાણું નાખે. કારણ કે તે તો બધું આપણે જોયું હતું, બંગાળી કારીગરોની કલાકૃતિ હતી, કંતાનનું બનાવેલું હતું, પણ સરસ મજાની મોટા કદની મૂર્તિ ભગવાન સ્વામિનારાયણની પ્રમુખ સ્વામી મહારાજે એ મંદિરની અંદર પ્રવેશ કરતા જ મંદિરના દર્શન થાય અને પછી જ એ ઢોળાવવાળા ઢાળ ઉપર ઉતરીને સભા મંડપમાં જવાય, યજ્ઞ મંડપમાં જવાય અને આગળ ભોજનશાળામાં પણ જવાય. તો આ રીતે જબરજસ્ત કાર્ય થયેલું હતું અને એના બધા જ દિવસોની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર આવ્યા માણસો. એ પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે સંપૂર્ણપણે એ ધીરજ રાખીને જ રહ્યા હતા. તો આપણને આવો ધીરજતા રાખવાનો એક બહુ અદ્ભુત ઉપાય આપણને જીવનની અંદર આવેલા પ્રસંગોમાં આપણને સમજાવે છે. જેમ ત્યાં આગળ બધી જગ્યાએ પાણી પહોંચાડવા માટે એક નાનું એવું સરોવર કર્યું હતું, ખાડો કરીને એની અંદર બહુ જ મોટા વિશાળ પ્રમાણની અંદર પ્લાસ્ટિક પાથરી દીધેલું. એટલે એના કારણે કરીને પાણી ભરેલું હોય એમાં મોટરો મૂકેલી અને બુસ્ટિંગ દ્વારા એ મોટરો ચાલુ રહે. જ્યાં ચકલી ખોલે ત્યાં પાણી આવે અને જો ચકલી ન ખોલીએ તો એનું એ જ પાણી પાછું ત્યાં આગળ સરોવરની અંદર પાછું આવે. એટલે એ પ્રમાણે થયેલું હતું. પણ સંજોગ કંઈક એવો બન્યો હશે અને એના કારણે કરીને કંઈક પ્લાસ્ટિક ફાટી ગયું હશે કે કંઈક કાણું પડ્યું છે, એમાં જમીનની અંદર પાણી બધું ઉતરી ગયું અને હવે આ બધું બધા સવારના પહોરમાં તૈયાર થયેલા પણ પાણી વગર કરે શું? અને ત્યારે પાણી વિભાગના સંભાળનારા અક્ષર વિહારી સ્વામી, એ તો મૂળ લંડનના, અને અહીંયા આગળ એમને જવાબદારી સોંપેલી. તો એ પોતે બહુ ચિંતામાં હતા. કારણ કે આ પ્રમાણે કાંઈ પણ નાનું મોટું આવું બને તો કદાચ સ્વામીશ્રી મને ઠપકો આપશે અને કહેશે કે તમારે શું ધ્યાન રાખ્યું, તમારે 2 માણસો મૂકી દેવા જોઈએ ને, એવું પણ કહે. પણ સ્વામીશ્રી જ્યારે સવારના પહોરમાં ત્યાં આગળ પધારે છે ત્યારે પૂજામાં આવતા પહેલા બાપા પોતે કે લાવો આપણે આંટો મારીએ શું થયું. અને એ સંત પોતે અક્ષર વિહારી સ્વામી ઊભા હતા અને પાછળ આવીને પ્રમુખ સ્વામી મહારાજ તો એક પલ માત્રની અંદર શું પરિસ્થિતિ બની ગઈ છે અને હવે શું કરી શકાય એનો ત્વરિત નિર્ણય આપી શકે એવી અદ્ભુત શક્તિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર હતી.
એટલે એમના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું કે અક્ષર વિહારી ચિંતા ન કરશો, હમણાં થોડા સ્વયંસેવકો મોકલું છું અને જે કંઈ કરવાનું હોય એ બધું આ જ્ઞાની સ્વામીને પણ આપણે મોકલીએ છીએ અને આમ થઈ જશે. ત્યારે અક્ષર વિહારી સ્વામીને મનમાં એમ થયું કે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ મારી જ ભૂલ હશે, તેમ છતાં પણ મને કાંઈ પણ કહ્યા વગર ઉલટાનું મને આશ્વાસન આપ્યું અને સ્વામી બાપાએ તાત્કાલિક ધોરણે ત્યાં આગળ એ વ્યવસ્થા કરી દીધી અને પાછું હતું એમને એમ નગર ખૂબ સારી રીતે ચાલતું થઈ ગયું. તો આપણને ખબર પડે કે આવા સંજોગની અંદર પણ એમની ધીરજતા કેટલી સ્થિર હોય છે એ આપણે જાણીએ તો આવા કેટલા બધા પ્રસંગો છે કે જેની અંદર આપણને ખબર પડે. અનામત આંદોલન વખતે આપણે જાણીએ એ પ્રમાણે આપણા સત્સંગી બિલિયાના પ્રહલાદભાઈ વેલજીભાઈ પટેલ, એના 2 દીકરા, બેને તો બાથરૂમની અંદર પૂરીને આ લોકોએ ગોળીબાર કર્યા અને પછી પ્રહલાદભાઈને પણ ગોળી ગાલમાંથી નાકમાંથી ગાલમાં થઈને નીકળી અને એમને ઢસડીને પણ આ પ્રમાણે તે વખત પોલીસ વાનમાં નાખેલા, અમદાવાદ સિવિલમાં દાખલ કરેલા. અને તે વખતે આ હરિભક્તના દુઃખની સાથે ઊભા રહીને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ડૉક્ટર ત્રિવેદી સાહેબને ત્યાં વાસણા જમવાનું હતું અને જમીને મને કહ્યું, કારણ કે હું તે વખતે 80ની સાલની અંદર મહેસાણામાં વિચરણ કરેલું, એટલે મને કે સ્વામી કે તું જમી લે તારે ભેગું આવવાનું છે. એટલે એ વખતે વડુવાળા કેશુભાઈ નાણચંદ સ્વામી એ ભગતમાં હતા અને હું અને ભગવાનભાઈ સુજાણપુરવાળા આટલા બેસીને સીધા જ બિલિયા આવ્યા. બિલિયા ત્યાં આગળ અને ઘરે ગયા, મહાદેવની અંદર બધા ભેગા થયા હતા, ત્યાં પણ સ્વામીશ્રી પોતે પધાર્યા અને બધાને ધીરજ રાખવા કહ્યું. આપણે કોઈ પણ પ્રકારે એને ન્યાય મળે એના પ્રયત્નો કરજો, પણ એનો બદલો લેવાનો આપણે ક્યારેય કોઈ દિવસ વિચાર કરવો નહીં. આવી પ્રકારે સ્વામીશ્રીએ પોતે તે વખતના સમયની અંદર અદ્ભુત અમૃત વચનો કહી અને સાંત્વન આપ્યું. અને ત્યાર પછી તો જ્યાં આગળ પ્રહલાદભાઈને દાખલ કરેલા ત્યાં પણ સ્વામીશ્રી પધાર્યા અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજના એક આંખ વડે કરીને દર્શન કરતા પ્રહલાદભાઈ બોલ્યા, સ્વામી આ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં 2 મહિનાની સેવા લખાવી અને હવે જ્યારે ખરેખર ઉત્સવનો રંગ જામ્યો છે ત્યારે આવું એક દુઃખ આવી પડ્યું છે. અને ત્યારે સ્વામીએ કહ્યું કે તમને એ ચિંતા ન કરતા અને ભગવાનની જેમ ઈચ્છા હશે એમ થયું છે અને તમે ધીરજ રાખજો. એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજે એને આંખ ઉપર હાથ ફેરવી અને આશ્વાસન આપીને કહ્યું કે ધીરજ રાખજો, ભગવાનનું સમયાનું ફળ તમને મળી ગયું છે. તમારે સમયાની અંદર જે કંઈ થશે એની સ્મૃતિ પણ તમને થશે. તો આપણને ખ્યાલ આવે કે આવા સંજોગોની અંદર પણ મોટા પુરુષ પોતે જીવનની અંદર પોતે તો ધીરજ રાખે છે, પણ સાથે સાથે સામી વ્યક્તિના અંતરની અંદર પણ એવી ધીરજ. અને એટલે જ માટે કહે છે કે ભગવાનના સંતને ભગવાનને વિશે ખોટી જેને કહેવાય ને કે આપણા જેવાને આકુળતા વ્યાકુળતા વ્યાપી જતી હોય છે. આમ જે 2 પક્ષોની અંદર સામસામે પથ્થરમારો થાય છે, લાકડીઓવાળી બોલે છે અને તલવારને ધારિયા લઈને બહાર નીકળી જાય છે અને એક બેને ત્યાં આગળ જેને કહેવાય ને કે ખૂન કરી નાખે છે. આ બધાની પાછળનું કારણ સમજ્યા વિનાનું છે કે જે કોઈ આ પ્રમાણે ધમાલ કરે છે એને એનું ફળ તો ભોગવવું જ પડે છે અને એને બદલે એને વિચાર પણ એ કરવો જોઈએ કે આપણે થોડોક ટાઈમ જતું કરો, બધું હમણાં વિસરાઈ જશે, ભૂલાઈ જશે, એટલે વાંધો નહીં આવે. આ સરકાર પાસે પણ આ એક પ્રકારનો એક નિયમ છે ને કે જ્યારે પણ ધમાલ જેવું કંઈ થાય ત્યારે બધાને ઘરમાં પૂરી જ રાખવાના, એટલે કર્ફ્યુ નાખી દે એટલે કોઈ બહાર નીકળે નહીં. એટલે એમ કરતાં 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 જે આમ અંતરની અંદર વધારે પડતો જેને ઉકળતા ચરુ જેવો વિચારોનું વમળ આવ્યું હોય ને એ શાંત પડી જાય, કાંઈ નહીં હવે જવા દેવાનું, બહુ જે થવાનું હતું થઈ ગયું એમ કરીને. પણ આમ અનામત વખતે પણ આ પ્રમાણે જ દિવસોના દિવસો એ કર્ફ્યુની અંદર કાઢ્યા એટલે
લોકો કંટાળ્યા કે હવે આ ક્યાં સુધી આમનામ રહેશું, પણ ભગવાન અને સંતની કૃપા હોય ત્યારે આપણને ખબર પડતી નથી, પણ સહેજે સહેજે આ પ્રમાણે એમની ધીરજતાથી જ કાર્ય થતું હોય છે. અને ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ વખતે છેલ્લે દિવસે માધવસિંહ સોલંકી પોતે સ્વામીશ્રીને મળ્યા અને બાપાએ આશીર્વાદ આપ્યા કે આજે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ છે. અમે પ્રાર્થના કરી છીએ કે ગુજરાતની અંદર સંપૂર્ણ શાંતિ પ્રવર્તે. તો એવી એમની ધીરજતાનો પ્રૌઢ પ્રતાપ પણ આપણે નજર નિહાળ્યો છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.